પરસોત્તમભાઈ સોલંકીના નિવાસ સ્થાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો માટે સન્માન સમારોહ તેમજ ઉમેદવારોને પ્રોત્સાહિત કરી બિરદાવ્યા હતા। ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતી મળતા સર્વત્ર વિજય ઉત્સવનો માહોલ સર્જાયો છે અને કેસરીઓ લહેરાયો છે। આ ઐતિહાસિક જીત નિમિત્તે ભાવનગર શહેરના મીરાકુંજ ખાતે ગુજરાત રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગર ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારના ભાજપના વિજેતા ઉમેદવારોના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વિજેતા ઉમેદવારોને શુભેચ્છા અને અભિનંદન પાઠવી લોકસેવાના નવ સંકલ્પ સાથે આગળ વધતા પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું હતું કે આ જીત પ્રજાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે। જનતા દ્વારા અપાયેલા આશીર્વાદ વિકાસના નવા દ્વાર ખોલશે અને આગામી સમયમાં વધુ ઝડપથી જનહિતના કાર્યો હાથ ધરાશે। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાયું હતું। સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, દિવ્યેશભાઈ સોલંકી, ઘોઘા તાલુકાના પ્રમુખ વિનોદભાઈ મકવાણા, મહામંત્રી અશોકભાઈ કુવાડિયા, ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ સહિત આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, ઉમંગ અને વિજય ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના વિજેતા ઉમેદવારોને મળેલા આ સન્માનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। ખરેખર આમ તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું। લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે। અમે મુખ્ય અમારા કાર્યકર્તા, અમારા સામાજિક બધા આગેવાનો અને સાથે આખું જે મંડળ જે અમારી હારે કામ કરતું હતું, જે લોકોના નાના મોટા પ્રશ્ન માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું છે।